ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજના ધર્મગુરુ સ્વર્ગીય શ્રી ભાસ્કર દાદા બ્રહ્મલીન થયા હતા. ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદા ટૂંકી માંદગી બાદ દેવલોક પામ્યા હતા. ભરૂચ વાલ્મીકી વાસ ખાતે રહેતા સ્વર્ગીય શ્રી ભાસ્કર દાદા સમાજની અતૂટ શ્રદ્ધા હતી. ભરૂચ વાલ્મીકી વાસ ખાતે રહેતા સ્વર્ગીય શ્રી ભાસ્કર દાદા 80 વર્ષની ઉંમરે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ મરણ પામેલ. આ સમાચાર સાંભળી વાલ્મીકી સમાજ તેમજ તેમને હૃદયથી પૂજનારા લોકોના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિવાર ઉપર આવી પડેલ દુઃખને લઈ પરિવારના લોકો શોકમાં ડૂબી ગયા હતા. સ્વર્ગીય ભાસ્કર દાદાએ વર્ષોથી પોતાનું જીવન ભાતીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દીધેલ અને લોકસેવા સદાય જોતરાયેલા રહેતા. તેમના ઘરે ભાતીજી મહારાજના મંદિરે હિન્દુ મુસ્લિમ ભક્તો પોતાના દુઃખ લઈને આવતા, રડતા રડતા આવતા અને ભાસ્કર દાદા તેમને હસતા હસતા મોકલતા. ભાસ્કર દાદાને વાલ્મીકી સમાજ સહિત અન્ય ઇતર સમાજ પણ બહુ માનતા. ગઈકાલના રોજ સ્વર્ગીય ભાસ્કર દાદાને ભક્તજનો દ્વારા દાદાની પાલખી શણગારી ફટાકડા ફોડી વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવામાં આવેલ અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાનની બાજુમાં તેમની સમાધિ આપવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો સ્મશાન યાત્રામાં જોડાયેલ. અશ્રુભીની આંખોએ તેમને વિદાય આપવામાં આવી હતી.